अभी तो आपके हाथ में नहीं है थाली, हाथ बिल्कुल है खाली, तो क्या तकलीफ है आप लोगों को बजाने में ताली। હાસ્યની વાતું મેં કીધું દ્રષ્ટિ કરો ત્યાંથી મળે, પણ એકાદી બે આપણે બાળકોની વાત લઈ લઈએ. બરાબર, આ બાળકો છે ને એમાંથી જોક મળી જાય ને. એ કોરી પાટી છે, કુંબળો છોડ છે. મારા ભત્રીજાને મેં કીધું, વિશાલ, આ પંખામાં ગરડ ગરડ અવાજ આવે છે, એટલે તું બાજુમાં સવિતામાંથી સિલાઈ મશીન રાખે છે ને ત્યાંથી ઓઇલની નાની કૂપી લઈ આય. બેરિંગ કોરા થઈ ગયા છે એટલે આપણે પંખો બંધ કરી અને 2-3 ટીપા મૂકશું એટલે બેરિંગ ભીનું થઈ જાય એટલે અવાજ બંધ થઈ જાય. તો કાંઈ વાંધો નહીં. છોકરો જાતો તો મેં સવિતા મશીન ત્યાં જ જાય જેવો. હા, મને કે ત્યાં ઓઇલની કૂપી ન હોય તો મેં કીધી વાંદરી ના પાડે, બીજે જ લઈ આવજે. બાળક સહી કોરી પાટી ત્યાં જઈને પાછું કીધું, સવિતામાં છે આ ઓઇલની કૂપી આપો. તો કે શું કરવીશ, પંખાના બેરિંગ કોરા થઈ ગયા, 2 ટીપા મૂકવા છે એટલે અવાજ બંધ થઈ જાય ને. તો કોણે મોકલ્યો? કે મારા અંકલે. ઓઇલની કૂપી આપીને વળી પૂછ્યું સવિતાબેન, એ કે તારા અંકલે કાંઈ બીજું કીધું છે? આ છોકરો શું હોય, ભોળું હૃદય. એણે કીધું, આ મારા અંકલે એમ કીધું કે વાયડીની વાંદરીની ના પાડે ને તો બીજે જ લઈ આવજે. આ બાળક કૂપી તો લઈને આવ્યો, પણ અમે કાકાને ભત્રીજાએ બે ટેબલ મૂક્યું, પંખો બંધ કર્યો, ઉપર ઓઇલના 2-3 ટીપા મૂક્યા ને એ પંખામાં જે ગરડ ગરડ અવાજ આવતો બંધ થઈ ગયો. મારો ભત્રીજો મને કે, અંકલ આ ગરડ ગરડ અવાજ આવતો હોય ઓઇલ મૂકીએ એટલે બંધ થઈ જાય. મેં કીધું, હા દીકરા. અને આ છોકરાએ અંકિત કરી લીધું. 10-15 દિવસ થયા મારા ઘેરે મારા ફઈનો ભાણો મહેમાન આવ્યો, કાકો ભત્રીજો મહેમાન. અમે હોલમાં 3 સૂતા હતા અને રાતે મહેમાન નાખોરા ઢળે, નસકોરા, પંખા માયલો અવાજ ગરડ ગરડ. અને આ છોકરાને ઊંઘ આવે નહીં. અડધી રાતે ક્યાંકથી ઓઇલની કૂપી લઈ આવ્યો, મહેમાનના 2 નાકમાં 2 પિચકારા માર્યા. બોલો, આ છોકરો બાળક છે. આવા કાર્યક્રમમાં તમે લાવો છો ને, આ સરસ મજાના આયોજનમાં જો બાળકો છે, લાવો, આમાંથી કંઈક શીખશે. હા, અહીંયા વંદન કરતા શીખે, કંઈક કાર્યક્રમમાં કેમ વડીલો મળતા હોય તો એ શીખે. બાળકને આવા કાર્યક્રમમાં લાવવા, એ એમ તો ખરેખર સમય તમારું બાળક અહીં આપે છે ને, ઇન્વેસ્ટમેન્ટ છે સારો નાગરિક બનાવવા માટે. બાળકોને આ સ્કૂલમાં જો એકાદી વાત લઈ લે, કારણ સ્કૂલમાં સાહેબે પૂછેલું શિક્ષકે બાળકને કે મગન લેંઘો એકવચન કે બહુવચન? ત્યારે મગને કીધું, સાહેબ ઉપરથી એકવચન, નીચે આવતા બહુવચન. મજા છે છોકરાને. પણ ગમે ત્યાં તમે જુઓ ને, આ છોકરા છે ને અત્યારે હોમાં હોરવા નીકળ્યા. પહેલાંના વખતમાં ક્યાં આપણે ભણ્યા ત્યારે તો ખાખી સડી હતી, એ આવે ઢગલો પીડ્યો હોય, જે સડી થાય, જે સફેદ શર્ટ એ પહેરીને સ્કૂલે જતા હતા. પણ અત્યારે છોકરું આવેલું જતું હોય ને તો રમાડવાનું મન થાય. સરસ મજાનું વોટર બેગ હોય, નાસ્તાનો ડબ્બો હોય, હા એ છેલ્લો હોય, એમ છોકરું 5-1 હજારનું હોય ભાઈ, તમને કહું હો. હા, એનો એ બધું આપણે ક્યાં એવી સગવડ હતી 5,000. મારા ભત્રીજાનો નાસ્તો સાહેબ શિક્ષકને બહુ ભાવે. સરસ મજાનો નાસ્તો ભાખરવડીનો આપેલો. હવે એક ડબ્બો મોટો લઈને લંચ બોક્સ જાય. રિસેસમાં સાહેબ ખાઈ ગયા તે મારો ભત્રીજો રોવે. આમ ભાઈ, સાહેબ ખાઈ જાય તો રોવે ને છોકરાને નાસ્તો. કે રોશો હું? સાહેબ તારો શિક્ષક ખાઈ ગયા, કોક દી ગુરુ જમાડવો જોઈએ ને. અને આ જો ખાઈ ગયો નાસ્તો, તાર મમ્મીને કહેતો નહીં. હા, આલા ખાલી ડબ્બો આપ્યો કે સાહેબ હું નહીં કહું મારી મમ્મીને, પણ એટલું કે કૂતરો ખાઈ ગયો. એટલે આ છોકરા છે. હમણાં છોકરાને મેં પૂછ્યું કે આ ગાયને વાસળી જાય છે કોના છે ખબર છે? તો કે ગાય કોની છે ખબર છે? તો કે ના. તો વાસળી કોની છે ખબર છે? કે ના. તો બીજા છોકરાને પૂછ્યું કે ગાયને વાસળી જાય છે. આ છોકરો અમુક એવા હતા, નાનપણથી જેવું સર્કિટ ફિટ થઈને આવી. મારો દીકરો તરત સમજી જાય. ગાયને વાસળી જતા હતા, છોકરાને પૂછ્યું, બીજા છોકરાને, ઓલે જવાબ ન આપ્યો. આ ગાયને વાસળી કોના છે ખબર? કે ના, ગાય કોની છે એ નથી ખબર, પણ વાસળી કોની છે ખબર છે. તો કે એ કોની છે? એ કે એ ગાયની છે. અમારે કાકાએ ગાય વેચવા કાઢી, ગાય. એટલે એને છોકરાએ કીધું કે ગાય હું કામ વેચો છે? એ કે મારે છે એટલે. છોકરો કે એમ તો મારી બાઈ તમને મારે છે, મારે બધું વેચી દેવાનું. આ બાળકો અત્યારે 21મી સદીના બાળકો, બોલો. હા, એકાદી બે હાસ્યની વાતો આ ડૉક્ટરની છે ને, હારો લઈ વકીલની. હા,
આજ તો મને બોલવાની મજા આવે છે. સરસ મજાનું આયોજન, આવું સરસ MB ફિલ્મ મનોજભાઈ ભૂપતાણીએ રાખ્યું છે. કારણ કે ડૉક્ટર છે ને, એની એક મજા છે. કોરોના વખતે તો ડૉક્ટરોએ બહુ નાના ડૉક્ટરોએ બહુ સેવા કરી અને ઘેરે ને ઘેરે હાજા કરી દીધા. અમુક મોટી હોસ્પિટલમાં જરૂર પડી અને દાખલ કર્યા, પણ નાના ડૉક્ટરની સેવા બહુ હતી. જે MBBS MD હોય, DSMS હોય. હા, હવે એ ડૉક્ટર પાસે કોરોના વખતે હું ગયો દવા લેવા, એટલે મેં ડૉક્ટરને કીધું, ડૉક્ટર સાહેબ આ દવા કેવી રીતે લેવાની? મને કે રોકડે છી. કેમ? મેં કીધું 3 દવા લખી હતી. હું આજુબાજુ મેડિકલમાં ફેરો, 2 દવા મળી. ડૉક્ટર સાહેબ પાસે ગયો, મેં સાહેબ આ 3જી દવા નથી મળતી. કે મને કે ક્યાં દવા લખી? તો મને કે પેન નહોતી હાલતી તો અમથો લીટો કર્યો છે. મને એટલા એરિયાના બધા મેડિકલ રખડાવ્યા. બોલ, મેડિકલવાળા છે ને ગમે એવા અક્ષર, હા તમારે એ ઓળખી જ જાય અક્ષર હું લખ્યું છે. હા, પણ ડૉક્ટરને મજા છે. હા, એક દાદાને ગળામાં દુખતું હતું, ડૉક્ટર પાસે ગયા દવાખાને. ગળામાં દુખે, પાણી ઉતરતું હોય કે ન ઉતરતું, ખવાય ન, ગળામાં દુખતું હોય, એ ડૉક્ટર પાસે ગયા. એટલે ડૉક્ટરે એમ હાથ જાલીને કીધું, બોલો દાદા શું થાય છે? એ કે ગળામાં દુખે છે. હવે દાદાએ ગળામાં દુખે એમ કીધું. ડૉક્ટરે સ્વાભાવિક વિવેક કર્યો, ઉંમર હતી એટલે કે દાદા ગળામાં દુખે છે, જમાય છે? તો કે જમાય તો સાહેબ 4 છે. એ જમાયનું કામ નથી દાદા, ગોળું માણા ગામડાનું, બરોબર. એ કે એ જમાઈને મારે હું પૂંજવા છે? હા, એમાં બાજુમાં ડોશીમાને પૂછ્યું કે આવા દાદાને રહેવા જો, આ દાદા બિચારા ભૂલી જતા છે. ડોશીમાને પૂછ્યું, ડોશીમા શું થાય છે? તો ડોશીમા કે મારે ધણી થાય છે. આખો ભાણવો જ દાદી ગયો, બોલો ધણી થાય તો. અને એમાં પછી દવા આપીને ડૉક્ટર ડોશીમાં 2 પાછા રજા આપીને હાલતા થતા હતા ને, પગથિયું ઉતરતા હતા હોસ્પિટલનું. તે ડોશીમાં કે હળવા હાલજો, પગથિયું સૂકી જાઓ. બાબા કે પગથિયું પૌણમાં આવ્યો 40 વર્ષ પહેલાં, તે દૂનો સૂકી ગયો. हजारों झोपड़ियाँ जलकर जब राख बनती है तब जाकर एक यहाँ महल बनता है. यहाँ आशिकों को मरने पर कफन नसीब नहीं होता यारो, और इस देश में हसीनों के पीछे ताजमहल बनता है. આ જેલમાં કાર્યક્રમ હોય ને, બોલો હમણાં જેલમાં કેદીઓ બધા ભેગા બેસીને વાત કરતા હતા. એ કે તું શેમાં આવી ગયો? એક કે હું ટાડામાં આવી ગયો. બીજા કેદીને પૂછ્યું, તું કે હું પાસામાં આવી ગયો. એક કે હું ચોરીમાં આવી ગયો. એક સામે એક કાકા બેઠા હતા જેલમાં, કે તમે શેમાં આવ્યા? એ કે ડુપ્લિકેટ નોટ છાપવામાં આવી ગયો. એમ? તો કે હા. તો કે નોટ તો અમારે એક ભાઈ છાપતો તો હજી પકડાણો નથી, પણ એ કે મારે એવું થયું, ભૂલમાં ગાંધીજીનો ફોટો જે 500ની નોટમાં છાપવાનો હોય ને, એમાં ભૂલમાં મારો છપાઈ ગયો હતો. આખો પુરાવો, પછી જેલમાં જવું પડે. બોલા જેવી તેવી બુદ્ધિ, દ્રષ્ટિ કરો ત્યાંથી હાસ્યમાં. અને સરસ હમણાં વાત કરતા હતા હરસુર દાદા ગઢવી, બહુ સારા હાસ્ય કલાકાર. આ એકવાર અમે ભેગા થયા, એને મેં પૂછ્યું, દાદા આ જાલી નોટ એટલે શું? તો હરસુર દાદા છે ને તર્ક બુદ્ધિવાળા હતા, તર્ક સાથે હાસ્યમાં મર્મ હોય. હરસુર દાદા આ જાલી નોટ એટલે હું? મને કહે જાલી નોટ તમે હાથમાં ઝાલો અને પોલીસ તમને હાથો ઝાલે, એ જાલી નોટ. આવું હાસ્ય દ્રષ્ટિ કરો ત્યાંથી મળે. અમારે પોલીસ ખાતામાં બોલો હમણાં ગામડાની અંદર એવું થયું, કરફ્યુ. આ કરફ્યુની વાત છે ને, 1-2 લઈ, કારણ કે કરફ્યુમાં બહાર નીકળાય નહીં, પોલીસ સિવાય કોઈ ન નીકળે. કે એમાં સુરતમાં કોરોના વખતે કરફ્યુ હતું, એમાં ગામથી બરોબર દાદા આવ્યા અને સવારમાં મારે લેવા જવાનું છું, અને ભાઈ કરફ્યુ હતું, કોઈને નીકળાય નહીં. દાદા પાસે હું લેવા ગયો, એ પહેલાં તો પોલીસવાળાએ વરસડ થઈ ગઈ. દાદા હાલ્યા જતા હતા અને પોલીસ ત્યાં ઊભી હતી, ગયા દાદા બહાર કરફ્યુ છે, ખબર ન પડે, બહાર ન નીકળાય. ને ગામડાના દાદા એ કે મને ના પાડો છો, તમે શું કામ નીકળ્યા સાહેબ? એ કે દાદા અમારે તો ડ્યુટી છે, નોકરી છે. ડ્યુટી છે એટલે અમે આટા મારીએ. ડ્યુટી 2 વાર કીધું ને ગામડાના દાદાનો મગજ જો ઝભોધર કરીને કે ડ્યુટી મારે છે.
એને ખબર નહીં ડ્યુટી અને ડ્યુટીમાં ફેર. ડ્યુટી એટલે નોકરી થાય. દાદાનો કાટલો પકડી અને ડબ્બામાં નાખ્યા હો ભાઈ. અને 2 કિલોમીટર પોલીસ સ્ટેશન આઘું હતું ત્યાં લઈ ગયા. પોલીસ સ્ટેશન હતું ત્યાં લઈ ગયા અને પૂછ્યા ત્યાં કે દાદા કે જો સાહેબ મારી દીકરી ત્યાં આવ્યો પહેલાં કહેતા આવી એટલે સવારે જમવાય જામીન લઈને છોડાવવા આવે તો સારું. તો પાછો ડબ્બો વાળ્યો કે દાદા પાણી પીને તમારી દીકરીને કહીને ઝડપથી આવજો. પાછું પોલીસ સ્ટેશને જવાનું. અને ભાઈ સવારે 6 વાગ્યા હતા. દાદા ગયા પછી દરવાજો અડધી કલાકે ન ખોલ્યો. પોલીસવાળાએ ખખડાવીને કહે દાદા બહાર આવો. દાદાએ દરવાજો ન ખોલ્યો. બારી ખોલીને કે સાહેબ બહાર થોડું હોય, બહાર તો કરફ્યુ છે. બોલો હા આ પોલીસવાળા પાસે ફેરા મરવી લે. હા અને પોલીસ હોય ને હા એને બિચારો આ પ્રજાના આમ તો કોરોના વખતે પોલીસને ધન્યવાદ દેવો પડે. એક આ જવાન અને ભારત દેશના સીમાડા હાચવે એ જવાન એને વંદન છે. एक दिया उसी के नाम का जला के रखना पूजा की थाली में जिसकी सांसें थम गई है भारत माँ की रखवाली में. ભારત દેશના બધા સૈનિકો સિપાહી છે. જાનમાલનું રક્ષણ કરે પોલીસ. હમણાં એક ગામડામાં એવું થયું. એસપી સાહેબે બધાને ભેગા કર્યા. ગામડામાં તોફાન કેમ નથી શમતા, આ તોફાન કેમ શાંત નથી થતા. અને કોણ છે ગ્રામીણ અને અર્બન, શહેર ને રૂરલ, એમાં બે પોલીસના ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ અધિકારી હોય. એ કે સાહેબ આ બધા ગામડામાં તોફાન બહુ થાય છે, કેમ શાંત નથી થતા. ઉપરા અધિકારીએ પોલીસવાળાને અધિકારીને ભેગા કરીને પૂછ્યું. ત્યારે કીધું ગામડામાં કોણ છે? તો સાહેબ ગામડામાં બારૈયા સાહેબ છે. તો શહેરમાં કોણ છે? તો કે તેરૈયા સાહેબ છે. તો એ એસપી સાહેબે પૂછ્યું તો નડે છે કોણ? તો એ કીધું ગામડાને કાંઈ કાંઈ સૌદેશ્યા છે ગામમાં, એ નડે છે. અને વોટ્સએપ ને ડાયપર એમાં કાંઈ ઝાઝો ફેર નથી હો. હા નાના છોકરાને તમે જુઓ, નાના છોકરાને વોટ્સએપ અને ડાયપર એમાં ફેર નહીં. નાના છોકરાને જ્યારે ડાયપર પહેરાયું હોય ને હા એમાંય ઘડીએ જોવું પડે કાંઈક આવ્યું, અને વોટ્સએપમાંય મોબાઈલમાં જોવું પડે કાંઈ આવ્યું. બેમાં કાંઈ ફેર નહીં. હમણાં પ્રોગ્રામ પતાવ્યો ને તો એક બેન મારી પાસે સલાહ લેવા આવ્યા કે દિલીપભાઈ તમે ગામડા બહુ ફરતા હો. મેં કીધું હા તો મારે એક સલાહ લેવી. મેં બોલો ને. અમારી સલાહ જો કે લીધા જેવી ન હોય, દાંત કાઢવાની હોય, અમને કોઈ સાક્ષીમાં ન રાખે, તમે હી કરીને ફરી હોત જાઓ. હા અમારું કંઈ નક્કી ન હોય. મને કે એક સલાહ લેવાની, બોલો. મને કે મારું છોકરું 1.5 વર્ષનું છે ને. મેં કે હા. એ કે એને મોઢામાં આંગળી નાખવાની ટેવ, સામે 2 આંગળી મોઢામાં નાખે. મને કે એને ભૂલવાડવું હોય શું કરવું? મેં કીધું એક કામ થાય. મેં કીધું એને લેંઘી જે છે એ નાડી વગરની પહેરાવો, ઘડીએ સડાવવા જાહે તો મોઢામાં આંગળી નાખવાનું ભૂલી જાહે. અમારી પાસે આવા જ આઈડિયા હોય. હા એ કે તાજમહાલ ક્યાં આવ્યો? એટલે તાજમહાલ ક્યાં આવ્યો? તો કે નથી ખબર. સાહેબ કે નથી ખબર તો બેન્ચ ઉપર ઊભો રહી જા. બેન્ચ ઉપર ઊભો રહેવા ગયો ને પછી કે સાહેબ આ બેન્ચ ઉપરથી તાજમહાલ દેખાય. એને સજા કરી. હવે એક સાહેબે શિક્ષકે પૂછ્યું સ્કૂલમાં વિદ્યાર્થીને કે હોટ એટલે શું? કે સાહેબ નથી ખબર. હોટ એટલે શું? કે નથી ખબર. હોટ એટલે ગરમ થાય, નથી ખબર? નહીં. એનો સ્પેલિંગ બોલી કે નથી ખબર. તો જા એ કે બેન્ચ ઉપર ઊભો રહી જાય. બેન્ચ ઉપર છોકરો ઊભો રહ્યો. એમાં એની નજર બારીમાંથી ગઈ. ચાવાળો જતો હતો, માથે ટકો અને આવડી મોટી ચોટલી અને ભાળીને આવડો ચીખળ કરવાની. આ છોકરાને ટેવ કે ઓ એચોટી એમ કર્યું. મૂળ એને માથામાં ચોટી હતી. સાહેબ કે એચોટી એટલે હોટ થાય, ગરમ થાય, આવડે છે ને. હું બેન્ચ ઉપર ઊભો રહ્યો. બેસી જા. આ ક્યારેક અનાયાસે પણ આપણને હાસ્ય મળી જતું હોય છે. હા અને હું નાનો હતો ને, ઘણા વર્ષ થઈ ગયા, અત્યારે બહુ ઉંમર થઈ ગઈ. નાનો હતો તે દિન વાત હું વાળ કપાવી ગયો સલૂનમાં. મેં કીધું અમિતાભ બચ્ચન વાળ રાખે ને એવા કરી દે. ત્યાં તો મને ટકો કરી દીધો અને હું ખીજાણો દાદા મોટી ઉંમરના વાળ કાપી દે. મેં કીધું અમિતાભ બચ્ચન આવા રાખે છે? મને કે મેં તો નાનો હતો ને તઈ જોયો હતો. એ વાળ એને વાત આજી છે ને પછી કેવું જોયું તે દેવા વાળ. આ સ્ટાઇલ અને વાળમાં હવે સ્ટાઇલ નીકળી છે. બોલ અમુક દાઢી રાખે એમ લાગે કે જુનાગઢના નવાબ છે. દાઢી રાખે સરસ મજાની. આ એ મજા છે. પણ હમણાં જો કંઈક જાનમાં હું ગામડે જતો હતો ને સૌરાષ્ટ્રમાં, દાઢી 3 દિવસની છડી ગઈ હતી ને હું પાદરમાં ગયો, ક્યાંય સલૂન જોવા ન મળે. એમાં એક દાદા બરોબર વડલાના ઝાડ હેઠે કોથળો પાથરો હતો, 2 ઈંટું મૂકી હતી અને બરણીમાં પાણી લઈને બેઠા હતા. એક દાદા દાઢી કરવાની. મને કે બેસી જાઓ. સામે હું બેઠો અને તરત હાબુ લીધો ને હાબુમાં થૂ કરી
અને પીસડો ફેરવો ભાઈ. મારું તળું મેં કીધું આવી રીતે દાઢી અહીં કરતા છે, કાંઈ વાંધો નહીં. આમ કે મેં દાદા મેં કે આવી રીતે દાઢી કરવાની, આમાં હાબુમાં થૂકીને. મને ક્યાંય નર્મદાના નીર હજી નહીં પહોંચ્યા, થોડો દિવસમાં સૌની યોજના દ્વારા અહીંયા પહોંચશે. પણ મેં દાદા આમ દાઢી ન કરાય, હાબુમાં થૂકીને દાઢી કરવાની હોય. મેં કીધું મહેમાન છું આ ગામમાં, મને કે મોઢા પછી લાગ્યું મહેમાન છો એટલે તો હાબુમાં જ થૂક્યો, ગામના ને તો ગાલમાં જ થૂકીને પછી દાઢી કરું. અરે કરી મેં કીધું કોઈ ત્યાં ગયા વગર પછી જાનમાં જવું તું દાઢી કર્યા વગર છૂટકો નહોતો. પણ ગામડું એ ગામડું, શહેરમાં એ ફેરી ગામડામાં ગયા હોય. અને ગામડાની વાત એકાદી આપણે એ કરી, કારણ કે ગામડામાં નામ એવા હતા, અંબામાં, ગીતામાં, ગંગામાં, કેવા નામ, નદીઓના નામ. હવે છોકરીઓ જન્મે તો નામ રિંકલ રાખે. આ ગરઢી થાય પછી શું એને કહેવાય, રિંકલમાં આવ્યા. ગામડામાં નામ હતા. જો તો બરાબર ધ્યાન અહીં રાખશો ને તો જોક સમજાય. એ આ જોક છે એવો, ગામડામાં અમુક અમુક નામ એવા હોય, તમને અમુક નાની દીકરીઓ બેઠી એને ખબર જ ન હોય. પણ ગામડામાં અમારે ગામમાં જાગા બાપા છે, એની પત્નીનું નામ પૂરીમાં. જાગા બાપા બેઠા હોય અને બે માણસ સરસ મજાનું, મેં દાદા તમારા બેનો હસી ખુશી થશે, જીવન જાય છે, આ એનું રહસ્ય હું? મને કે બસ આપણું બેટા એક જ રહસ્ય, ભૂલી જવું ને જેના હાથનું ખાવું એની સમૂહ ન થવું. વાહ દાદા, એકાદી મેં તમારા જીવનની હાસ્યની ઘટનાની વાત કરો. મને કે કરવું લે બેટા. એ કે હું એક દી હૂતો તો ફળિયામાં ખાટલો નાખીને, એમાં તારી માં એ કે પૂરી આવી હંજુ આહીદું કાઢતી કાઢતી હાવણો લઈને, એ જાગ જાગા જાગ, સવારમાં 9 વાગ્યા, કે એ જાગ જાગા જાગ 9 વાગ્યા. આ નામ હતું ને એવું. એટલે અને જાગા બાપા ગોદડું શું કરીને કે એ પૂરી નિંદર કરવા દે, પૂરી નિંદર કરવા દે. બોલો નામ એવું, પૂરી અધૂરી ઊંઘ છે, બે અર્થ. તમે કીધું તમારું ધ્યાન આવ્યો તો સમજાય, નહીં તો ન સમજાય. હા, એટલે આ છોકરા છે ને ભણાવજો. હા, અને આ બાળકો ભણે સારું. મેં કાંઈ મેં કહું છું, છોકરા ભણેલા સારા અને ગાંઠિયા છે વણેલા હારા. હા, છોકરા ભણેલા હારા, ગાંઠિયા છે વણેલા હારા. આમ તો ગાંઠિયા છે ને એ ને ભજીયા સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય ખોરાક છે હો મનોજભાઈ, નેશનલ ફૂડ ઓફ સૌરાષ્ટ્ર. હું તો કાયમ કહું, ગાંઠિયા અને ભજીયા એ વાળી એટલે પાણી જ આવી જાય. ગાંઠિયા વણેલા હારા, છોકરા છે ભણેલા હારા. ચા છે ને એ ગરમ હારી, બાય છે એ નરમ હારી, ક્રોધી છે એ કામમાં હારા, આળસુ છે એ આરામમાં હારા, સૈનિકો સરહદે હારા ને ખેડૂતો છે એ ખેતીમાં હારા, વાણિયા વેપારમાં હારા, સૈનિકો સરહદે હારા, ખેડૂતો ખેતીમાં હારા, વાણિયા વેપારમાં હારા, અને જમણમાં છે એ લાડુ હારા, સગપણમાં સાઢુ હારા. અને કવિતાનો પ્રાણ છેલ્લી પંક્તિમાં હોય કે દેશી ગાય હારી અને દીકરી બહુ ડાય હારી. કુળને દીપાવી એક દીકરી દેજે ભગવાનને કહી. હા, હમણાં એક જગ્યાએ હું કહેતો હતો, દીકરી છે એ વાલનો દરિયો છે. એક છોકરો ઊભો થઈને કે તી હું છોકરો એ લોખંડનો હરિયો છે. અમને ચાલુ પ્રોગ્રામમાં કંઈક પરિસેવા વાળ દેવો. હા, એવું ઓડિયન્સ આવી જાય ભાઈ. હા, સાહેબે સ્કૂલમાં પૂછ્યું, મગન આ સિંહણ છે જંગલની રાણી કહેવાય? તો હા સાહેબ, એ ઈંડા મૂકે કે બચ્ચા મૂકે? મગન કે સાહેબ એ તો જંગલની રાણી છે, મોજ આવે તો ઈંડા મૂકે, મોજ આવે તો બચ્ચાય મૂકે. સાહેબે કીધું કે હવે આ છોકરાઓને કેમ ભણાવે? પણ ગામડામાં બુદ્ધિશાળી એવા હોય છોકરા. બોલો, અમારા ગામમાં 100-150 વર્ષ જૂની ગાયકવાડ સરકારની સ્કૂલ ને દેશી નળિયાવાળી, હવે હું ભણતો ત્યારની વાત. અમારે સાહેબ ભણાવે પંખાની ત્યારે સગવડ નહીં. સાહેબને ગરમી થાય ત્યાં ઝભ્ભો આમ કાઢી અને લેંઘો પહેરેલો ને ઉઘાડા વાંહે ભણાવે. હું છેલ્લી લાઈનમાં બેવું. એ અરસામાં ઇન્સ્પેક્શન આવ્યું, સ્કૂલમાં તપાસે કેવું શિક્ષણ હાલે છે. અને મેં કીધું હાલું આ તો સાહેબ ઉઘાડા વાંહે ભણાવે છે. આમથી ઇન્સ્પેક્શનની ગાડી આવી શિક્ષણ ખાતાની, સાહેબની આજ નોકરી જાય. મેં કીધું સાહેબ ઇન્સ્પેક્શન આવે છે ને સાહેબ તો તરત ઝભ્ભો પહેરે. એ પહેલાં તો સાહેબો અંદર ઘરી ગયા. પણ ગામડાના સાહેબને બુદ્ધિ તરત તેની, જો કામે ક્યાં કહ્યું છે ના જો તમારે કરવું હોય તો, અને બુદ્ધિએ ક્યાં કહી છે ના જો તમારે અનુસરવું હોય તો. બુદ્ધિ તમારે જો આ પાસે હોય ને તો તમે હોહરવા નીકળી જાઓ. સાહેબે તરત વિષય ફેરવી નાખ્યો, ભણાવતા હતા. જુઓ બાળકો, આજે તમને હું માનવ શરીરની રચના વિશે સમજાવીશ. એમ કહે ને, આમ સરસ મજાનું આમ ઉઘાડું શરીર હતું સાહેબનું. હા,
લેંઘો પહેરેલો અને ભાઈ મોટું પેટ, એમ કરતાં કરતાં વિષય ફેરવો. બાળકો, માનવ શરીરની રચના વિશે સમજાવીશ. આને પેટ કહેવાય, આને ગરદન કહેવાય. એમાં બે નળીઓ હોય, એક અન્નનળી હોય છે, એક શ્વાસ નળી હોય છે. બાળકો, ડાબી બાજુ હૃદય હોય છે, જો એ બંધ પડે તો માણસ મરી ગયો કહેવાય. એમ કહીને સાહેબે ઝભ્ભો પહેર્યો. પછી કે બાળકો, માનવ શરીરની રચના વિશે તમે ટૂંકમાં સમજી ગયા? તો કે આ સાહેબ વધુ પડતું આગળ ભણશો ત્યારે જીવ વિજ્ઞાનમાં આવશે. સાહેબે ઝભ્ભો પહેરી લીધો. જે સાહેબો તપાસવા આવ્યા હતા અહીંયા માથું ખંજવાળવા માંડ્યા. એ કે આ કોમ્પ્યુટર યુગમાં પ્રેક્ટિકલ નોલેજ ગામડામાં કોમ્પ્યુટર નથી તો કેવું આપે પ્રેક્ટિકલ નોલેજ? અને આપણે શહેરમાં આવું નોલેજ આપી નથી શકતા. ગરમી થતી હતી, સર્વશ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ લઈ જા અને ગોલ્ડ મેડલ લઈ જા. બોલો, વ્યસનમાં તે માટે બોલવું નથી, કારણ કે હા ઘણા પાન માવો ખાતા હોય, ખાવો ન જોઈએ પણ હવે ખાય છે. ઘણા બીડી પીતા હોય. બોલો, હમણાં એક દાદા હોસ્પિટલ લઈ ગયા, અંદર બેઠા ડૉક્ટર સાહેબ કે દાદા બીડી પીવો છો? તો કે હા સાહેબ, પહેલાં કહેવાય ને એક હતી તું બહાર બેહીને પી ગયો. બે ભાભલા ગામના પાદરમાં બેઠા હતા. એકને આ છાતીનો એક્સરે કરાયો હૃદયનો. હવે એ એક્સરે આમ જોવે અને કે મંજી તારા હૃદયમાં કાણું છે. સૌજીભાઈ હાથમાં એક્સરે લઈને કે મંજી, આ મંજીના હૃદયમાં કાણું નથી, તારી એ બીડી પીતા પીતા એક્સરે ને અડી ગઈને હોલ પડી ગયો છે. પણ ઘણા ટેટુની વાત આપણે એક બે કરીએ. ટેટુ છે ને, હા, હવે આપણે પહેલાંના વખતમાં અત્યારે શું કરતા, જમના અને મૂળજી આવી રીતે ટેટુ લખાવતી. મુક્તા અને ગુણો, હા, આવી રીતેની બેનપણીના નામ, પતિ પત્નીના નામ લખાવતા. આ તમે બધું જોયું હોય. આ મોટી ઉંમરના બહેનો હોય, ત્રાજવા કહેતા, જેને સૂંદણા કહેતા. પછી આ ટેટુ નવું વર્ઝન આવ્યું, અપડેટ થઈને ડિજિટલ યુગમાં. પણ એ એક વસ્તુ એવી હતી, ક્યાંક જાય ને પતિનું નામ લેતા નહીં, જમનાન મૂળજી લખ્યું હોય, કાંઈ લખાવાનું હોય તો આમ જોઈને સામેવાળા લખી નાખતા. ગામડામાં આ સિસ્ટમ હતી. પણ હમણાં એક છોકરી કોલેજે નહીં કે મારે કેટરીના લખાવું છે. હવે કેટરીના લખાવું તો ગામડામાં શું મેળો હોય, આ તરણેતરનો મેળો ને માધવપુરનો મેળો ને હા ઘણા ઘણા મેળા થાય, એમાં કંઈક પાથરણું પાથરીને બેઠા હોય. એ આમ કાળા અક્ષરથી લખતા હોય કે દાદા મેં કેટરીના જેવી બધા એને છોકરીને બોલાવે, હિરોઈન જેવું લાગતી છે ચહેરો મળતો, એટલે કે કેટરીના લખી દો. કેટરીના દાદા બિચારા ગામડાના ઓછું ભણેલા, હાથે ટેટુ કેટરીના લખવાઈ ગયા ને ભૂલથી કૂતરીના લખાઈ ગયું. બિલાડીને એક વાત કહી દો, સ્કૂલમાં પૂછ્યું શિક્ષકે પરીક્ષામાં સવાલ, બિલાડીને કેટલા પગ હોય? તો એક જણાએ છોકરાએ લખ્યું 8, એક જણાએ 7, એક જણાએ 6, એક જણાએ 5. 5 લખ્યું અને સાહેબો એને ઇનામ આપવા ઘેરે આવ્યા. ઇનામ આપવા આવ્યા, શિક્ષકો આવે, સ્વાભાવિક છે, વાલી હોય, મા બાપ હોય. એ કે બોલો સાહેબ કેમ પધાર્યા? તો કે તમારા છોકરાને ઇનામ દેવા. કેમ? તો પરીક્ષામાં એક સવાલ હતો, બિલાડીને કેટલા પગ હોય? તો એણે 5 લખ્યા હતા. તો કે 5 થોડા હોય સાહેબ, બિલાડીને તો 4 પગ હોય. તો કે 5 લખ્યા એટલે ઇનામ આપવા આવ્યા. કેમ સાહેબ? એમ તો કે બીજા છોકરાઓ કોઈ 7 લખ્યા ને કોઈ 8 લખ્યા હતા, તમારો છોકરો છે ને એ સત્યની નજીક છે. ગૌશાળામાં પ્રોગ્રામ મેં કીધું લાભાર્થી હમણાં હતું ડાયરો, તો એ પહેલાં અમારું સન્માન કરતા હતા કલાકારોનું, કે દિલીપભાઈ વરસાણીને આપણા ગામના સરપંચ શાલ ઓઢાડીને સન્માન કરશે. તો હું તો આમ બેઠો હતો, સરપંચ અહીંયા ઊભા, દિલીપભાઈ વરસાણીને આપણા ગામના સરપંચ શાલ ઓઢાડીને સન્માન કરશે. મને 10-15 મિનિટ ઉદ્ઘોષક સંચાલક હતો, વાત કરે પણ આ સાયલ ન ઓઢાડે. મેં કહેલા ભાઈ સાયલ ઓઢાડો ને. મને કે સુઈ જાવ તાર ઓઢાડું ને. અમુક અમુક શું કહેવાય ને ઓઢાડે. હમણાં એક ભાઈ મારી પાસે સલાહ લેવા, દિલીપભાઈ બોલો. મેં કીધું હવે મારા લગ્ન થયા છે. મેં કીધું હા, પણ એક તકલીફ થઈશ. બોલો હું? મને કે મારી વહુ એવી હોશિયાર છે, બ્રિલિયન્ટ જેને કહેવાય ને. હા, એ કે મારા બા હોય મહેમાન બેઠા ને ત્યારે એમ કહે છે કે મારી વહુ એવું કે મારા બાને મૂળ બેસવું ગમે નહીં, મારા સાસુને બેસવું ગમે નહીં, એટલે મારા બા છે ને થોડાક ફૂલવાઈ ગયા. હા, મેં કીધું તેમાં શું થયું? મને કે ઘરનું કામ બધું કર્યા કરે, મારી ઘરવાળી હિસકે બેન આખો દી ફેસબુકમાં હોય. મેં કીધું એમ તો હવે મને કે આનો રસ્તો શું કાઢવો? મેં બોલ ને. મને કે મારી બાને કામ ઓછું કરવું પડે ને મારી ઘરવાળી કરવા પડે. મેં એક રસ્તો છે, સવારના પોરમાં તારી ઘરવાળી ઉઠે ને ત્યારે બધા દરવાજોમાં દીકરો બે ઊભા રહી જાય ને બેને ઝાડું સાવરણી આસકવાની કે બા તમે રહેવા દો, ઉંમર થઈ હું વાળી નાખું.
તું રહેવા દે બટા, હું વાળી નાખું. તમારે મીઠો ઝઘડો કરવાનો. પછી તો ઓલી કહે કે હું કામ કરું. મેં કે આ આઈડિયા સારો. એની બે પ્રયોગ કર્યો. બીજે દિવસે જેવી એની ઘરવાળી ઉઠી, અંબોડો વાળતી વાળતી આવી, બંગા ખાતી ખાતીને મા દીકરો મળ્યા ઝઘડવા કે બેટા તું રહેવા દે, હું વાળી નાખું છું, કે તમે રહેવા દો, હું વાળી નાખું. તે ઓલી કે આપણું વૈષ્ણવનું ઘર પાંચમાં પૂછાય એવું આવી રીતે ઝઘડો કરાતા છે. એ કરતાં તમે વારા કરો ને મા દીકરો, એક દી બા વાળે ને એક દી તમે વાળો. બોલો, આ ડિજિટલ હોય હમણાં. હા, દાંત તો પછી મને આવે અમુક અમુક જોક્સમાં, કારણ કે આ છે ને ડિજિટલ યુગ છે. હમણાં એક હોવે ને સાસુને કીધું બા હું ઘરનું કામ કરી નાખું. તો સાસુએ કીધું કેમ બટા, નેટનું પેકેજ પૂરું થઈ ગયું. ભાઈ મુંબઈ પ્રોગ્રામ કરવા અમે જતા હતા, અને ભાઈ મને તો ખબર નહીં, મારો મિત્ર કે અહીંથી આવો છો તો દહીં લેતા આવજો કાઠિયાવાડનું, સૌરાષ્ટ્રનું. મેં કાંઈ વાંધો નહીં, બવણી ભરીને જો. અને એ ટ્રેન લોકલ ઉપડવાની તૈયારી, એટલે હું તો મહિલાના ડબ્બામાં વહી ગયો. હવે આપણને તો કાંઈ ખબર નહીં, પહેલી વાર ગયેલો. તે બે ત્રણ બાઈ આવીને કહે એ સબ હમ સબ મહિલાએ હૈ. મને તો ખબર ને હમ સબ મહિલાએ હૈ. મેં કીધું આપ સબ મહિલાએ હૈ તો હમ દહીં લાએ હૈ. પછી મારો ટીસી બરોબર સ્ટેશને આવી ગયો. મેં કીધું આ તો હાલો આપણે દંડ થાય તો ઠીક છે, રિક્વેસ્ટ કરી જવા દીધા. પ્રોગ્રામ અમે રાતનો તો પતાવ્યો. અને મારો મિત્ર મને કે મારી ઘેરે હાલ. મેં કાંઈ વાંધો નહીં. એની ઘેરે ગયા, બિચારો સગવડ નાની રૂમમાં રે, બે માણસ બે છોકરા, અને અહીંયા ગેસનો બાટલો નહીં, પ્રાઇમસ રાખે. બરાબર. હવે અમે મને પ્રોગ્રામ પતાવીને ઘેરે ગયા. મને કે મારું મકાન નાનું છે પણ દિલ મોટું છે. મેં કાંઈ વાંધો નહીં, હાલ તારી ત્યાં રાતવાસો કરીએ. અને ભાઈ પ્રોગ્રામ પતાવીને 4 સાડા 4 ઘેરે પૂજ્યા. મને કે દિલીપભાઈ ચા પીને પછી હુઈ. મેં કાંઈ વાંધો નહીં. હવે નાનું મકાન બાલ્કનીમાં, મને કે કોઠીવાળો પ્રાઇમસ, ઓલો પિત્તળનો પ્રાઇમસ. મને કે તમે હવા પૂરો ને, 2 પગ ઓછા રાખી, ત્યાં હું દૂધની બાટલી લઈ આવું. મેં કાંઈ વાંધો નહીં. દૂધની બાટલી લેવા ગયો અને હું બાલ્કનીમાં હવા પૂરું. 5 વાગી ગયા છે. ત્યાં 2-4 બાયું ઉઠી ગયું લે કે પ્રાઇમસ રિપેર કરવા વાળો ચેરમાં આવી ગયો. મને પ્રાઇમસ હમો કરવાવાળો હમણાં. બોલો, જેવી તેવી બુદ્ધિ. મેં કીધું અરે આ ચા પીવી કેમ? ત્યાં ચા દૂધ લઈને આવ્યો, ચા પીધી. મેં કીધું તું મને આમાં હુવારીશ ક્યાં? તારી ઘેર આમાં છે ક્યાંય જગ્યા જો. મેં કીધું મને કે શાંતિ રાખો. સોલાપુરનો મજબૂત ગાલીસો, એમાં છોકરાને 2 ગાલીસામાં એક નાખ્યા અને શારી સડાની ગાંઠ મારીને ખીલ્યા છોકરાને ટીંગાડ્યા બેને. મન કે નીચે હુઈ જાવ. ભાઈ મને ઉજાગરો હતો અને મને ઊંઘ આવીને હું હુઈ ગયો. પણ ઘડીક છું ને તે મારું પડખું ફરાય નહીં. હું આમ કરું, કાંઈ પડખું ન ફરાય. મેં પાછી આંખ ઉગાડીને જોયું ને, આખું ઘર હેઠે હોતું હતું ને હું ખીલ્યે ટીંગાતો. હમણાં હું ડેરીએ ગયો મનોજભાઈ, ત્યાં એક છોકરો મીઠાઈ, એના પપ્પા નહોતા તો એ બેઠો હતો. મેં વળી પૂછ્યું, છોકરા હોય સ્વાભાવિક મીઠાઈ હોય, ખાવાનું મન થાય. મેં કીધું બટા ગુલાબ જાંબુ છે એ ખાવાનું મન થાય તને? મને કે થાય ને. મેં તારા પપ્પા ક્યાં ગયા છે? એ કે બહાર ગયા છે. હું વળી સાનમુનો મીઠાઈ લઈને વહી આવું તો કાંઈ વાંધો નહીં. મેં કીધું છોકરાને પૂછ્યું, મેં બટા આ ગુલાબ જાંબુ છે એ તને ખાવાનું મન ન થાય? મને કે ખાવાનું મન થાય પણ મારા પપ્પા દુકાન સોંપીને જાય ને ત્યારે ગણીને જાય. મેં કીધું તને સતાય વળી મોંઘો રોજ કાંઈ વાંધો, સતાય તને ખાવાનું મન થાય શું કરે? મને કે એ તપેલીમાંથી ગુલાબ જાંબુ કાઢું અને સૂઈને પાછા મૂકું. આ આજના આયોજન અને આજની એકાદી છેલ્લે દર્દ ભરેલી વાતે લઈ લઉં તમને હું, કારણ કે આપણે હશા તો બહુ અત્યાર સુધી, સમજણની વાતો તમે સાંભળીએ છીએ, પણ જીવન એવું જીવજો કે કોઈ ફરીને યાદ કરે. જીવન એવું નહીં જીવતા કે કોઈ ફરી યાદ કરે. છેલ્લે જ્યારે આપણે નનામી જતી હોય ને ત્યારે એના વિશે 2 લીટી કહેવી છે કે નનામી જતી હતી કે કોઈની નિશાની જતી હતી, કોઈ સુહાગણનો ચાંદલો જતો હતો, મૃત્યુ થાય ને એના વિશે. કે નનામી જતી હતી કે કોઈની નિશાની જતી હતી, જતી એ રીતે હતી કે જાણે ઘરની કોઈ ચીજ નકામી જતી હતી. છેલ્લે આ જિંદગીમાંથી આમાંથી પ્રાણ નીકળી જાય પછી કોઈ સરસ મજાનો હાસ્યનો કાર્યક્રમ આપ સૌએ સાંભળ્યો. હા, ત્યારે કહેવાનું મન થાય કે રહા ચમન તો ફૂલ ખિલતે રહેંગે, રહી બગિયા તો ફિર મિલતે રહેંગે. આપ સૌએ કિંમતી સમય આપ્યો અને મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.